નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંચામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈએ ધોરણ 10 અધ્યાયન પોથીની અંદર વિજ્ઞાનનું પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલન એનું સોલ્યુશન. તો કોષો દ્વારા તમે અનુભવેલી અન્ય સંવેદનાની ક્રિયાઓ લખો. તો કોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓ કહીએ તો નંબર 1, ભાવતું ભોજન મળતા મોઢામાંથી પાણી આવવું. નંબર 2, આંખ પર તીવ્ર પ્રકાશ પડતા આંખ બંધ થવી. નંબર 3, પગમાં કાંટો વાગતા તરત જ પગ ઊંચે લઈ જવો. ચલો, પ્રશ્ન નંબર 1, નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1, ચેતાકોષના અગ્રભાગે આવેલ વિશિષ્ટ તંતુઓને ખાલી જગ્યા કહે છે. જવાબ શિખાતંતુ એટલે કે વિકલ્પ સી. નંબર 2, ચેતાપેશીમાં ઉત્પન્ન થતા વિદ્યુત આવેગનું વહન થવાની સાચી દિશા જણાવો. તો શિખાતંતુ, ચેતાકોષકાય અને છેલ્લે ચેતાક્ષ એટલે કે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 3, શારીરિક સમતોલનપણું કયા અંગ દ્વારા જળવાય છે? તો જવાબ આવશે અનુમસ્તિષ્ક એટલે કે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 4, પરાવર્તી કમાનમાં સંવેદનાના વહનનો સાચો ક્રમ જણાવો. તો પરાવર્તી કમાનની અંદર વહનનો ક્રમ જોઈએ તો સંવેદનાગ્રાહી અંગ, સંવેદિત ચેતાકોષ અને કરોડરજ્જુ એટલે કે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 5, હાસ્ય કાર્યક્રમમાં ટૂચકો સાંભળી તાળી પાડવી એ કેવા પ્રકારની ક્રિયાનું ઉદાહરણ છે? સ્વૈચ્છિક એટલે કે વિકલ્પ એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા? 6, મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે. વિધાન સાચું છે. 7, ખુરશીને ખસેડવી એ સ્વૈચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે. વિધાન સાચું છે. નંબર 8, કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ ભેગા મળીને પરિઘવર્તી ચેતાતંત્ર બનાવે છે. સાચું. 9, સંવેદી ચેતાઓ સંવેદનાનું વહન સંવેદી ચેતાકોષથી કરોડરજ્જુ તરફ કરે છે. સાચું. 10, અનુમસ્તિષ્ક એ પશ્વ મગજનો ભાગ છે. સાચું. 11, અનૈચ્છિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જેમાં સજીવોના વિચારોનું કોઈ જ નિયંત્રણ હોતું નથી. સાચું. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. નંબર 12, ચેતાક્ષની છેડે આવેલ રસાયણ મુક્ત કરતા સ્થાન અવકાશને ખાલી જગ્યા કહે છે. ચેતોપાગમ. 13, મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેના સંદેશા વ્યવહાર ખાલી જગ્યા દ્વારા સ્થપાય છે. પરિઘવર્તી ચેતાતંત્ર. 14, કરોડરજ્જુ ખાલી જગ્યા રચના દ્વારા રક્ષણ પામેલ હોય છે. કરોડ સ્તંભ. પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન 15, પરાવર્તી કમાન ક્યાં રચાય છે? પરાવર્તી કમાન કરોડરજ્જુમાં રચાય છે. 16, આપણા શરીરમાં આવેલ જ્ઞાનેન્દ્રિયો સંવેદનાંગોમાંથી કોઈ પણ 2 જ્ઞાનેન્દ્રિયોના નામ જણાવો. તો આંખ અને કાન. 17, ઉર્મિ વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણ આપે છે? ચેતોપાગમ દ્વારા મુક્ત થતા રસાયણો. ત્યાર પછીનો ટોપિક વનસ્પતિમાં સંકલન. એના ઉપર આધારિત પ્રશ્ન નંબર 5, સાચું કે ખોટું? 18, વનસ્પતિમાં વૃદ્ધિ દિશાત્મક હોય છે. સાચું. 19, અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ સ્થાન અને ક્રિયા સ્થાન ભિન્ન હોય છે. સાચું. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો. એમાં 20, લજામણીના છોડનું બીડાઈ જવું ખાલી જગ્યા સંવેદના દર્શાવે છે. તો સ્પર્શ સંવેદના. 21, વનસ્પતિમાં પ્રરોહ તંત્ર
હંમેશા પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે. આ ખાલી જગ્યા પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે. પ્રકાશાનુવર્તન. 22. રસાયણાનુવર્તનનું ઉદાહરણ ખાલી જગ્યા છે. તો બીજાંડની પરાગનલિકા તરફની વૃદ્ધિ. ત્યાર પછી 23. વનસ્પતિના મૂળ જમીન તરફ આગળ વધે છે તે ખાલી જગ્યા છે. ભૂ આવર્તન. 24. નીચે આપેલમાંથી ધન પ્રકાશાનુવર્તનનું ઉદાહરણ ખાલી જગ્યા છે. પ્રરોહની હવાઈ વૃત્તિ. 25. વનસ્પતિ વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવોમાંથી ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાં જોવા મળે છે. તો ઓક્સિન. આકૃતિમાં નિર્દેશિત વૃદ્ધિ માટે આવર્તનનો પ્રકાર જણાવો. તો આપણને પર્ણ અને હવાઈ ભાગો આપેલા છે, માટે કહી શકીએ પ્રકાશાનુવર્તન. 27. વનસ્પતિમાં પ્રકાંડના ધન પ્રકાશાનુવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ઓક્સિન. પ્રશ્ન નંબર 7. એક શબ્દ કે વાક્યમાં જવાબ. 28. વાડ પર ચડતી વનસ્પતિમાં સ્પર્શ માટે વધુ સંવેદનશીલ શું હોય છે? આધારસૂત્ર કે પર્ણ? જવાબ આવશે આધારસૂત્ર. 29. મને ઓળખો. હું વનસ્પતિના ફર અને બીજમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર રહેતો અંતઃસ્ત્રાવ છું. જવાબ આવશે સાયટોકાઇનિન. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જોડકા. તો ઓક્સિન. ઓક્સિન એટલે કે નંબર બી પ્રરોહાગ્રની વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ, એટલે કે જવાબ બી. નંબર 2 સાયટોકાઇનિન, તો કોષ વિભાજન પ્રેરી, એટલે કે વિકલ્પ એ. નંબર 3 જિબ્રેલિન, તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતા, એટલે કે જવાબ ડી. નંબર 4 એબ્સિસિક એસિડ, તો આવશે પર્ણોનું કરમાઈ જવું, એટલે કે વિકલ્પ સી. પ્રશ્ન 9 પેટા પ્રશ્ન 31. સ્પર્શાનુવર્તન અને રસાયણાનુવર્તન સમજાવો. સ્પર્શાનુવર્તન. જ્યારે વનસ્પતિનું કોઈ અંગ સ્પર્શ પ્રત્યે પ્રતિચાર આપીને પોતાની વૃદ્ધિ દિશા બદલે છે ત્યારે તેને સ્પર્શ આવર્તન કહે છે. ઉદાહરણ: વટાણા જેવી આરોહી વનસ્પતિઓના સૂત્રો જ્યારે આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારની ચારે બાજુ વીંટળાઈ જાય છે. કાર્ય: જે ભાગ સ્પર્શમાં હોય તેની વૃદ્ધિ ધીમી થાય છે અને વિરુદ્ધ દિશાના ભાગની વૃદ્ધિ ઝડપી થવાથી સૂત્ર આધારની આસપાસ વળે છે. રસાયણાનુવર્તન: જ્યારે વનસ્પતિની વૃદ્ધિ કોઈ ચોક્કસ રાસાયણિક પદાર્થ તરફ કે તેનાથી દૂર થતી હોય ત્યારે તેની રસાયણ આવર્તન કહે છે. ઉદાહરણ: પરાગનયન પછી પરાગનલિકાની વૃદ્ધિ બીજાશયમાં રહેલા અંડક તરફ થવી એ રસાયણ આવર્તનનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 32 તફાવત આપો. પ્રાણી પ્રતિચાર, વનસ્પતિ પ્રતિચાર. તો પ્રાણી પ્રતિચાર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે, જ્યારે વનસ્પતિ પ્રતિચારમાં કહીએ માત્ર અંતઃસ્ત્રાવો દ્વારા જ પ્રતિચાર દર્શાવે છે. પ્રાણી પ્રતિચાર તો આ પ્રતિચાર ત્વરિત હોય. વનસ્પતિ પ્રતિચાર ત્વરિત પ્રતિચાર દર્શાવતા નથી. પ્રાણી પ્રતિચાર ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોય અને વનસ્પતિ પ્રતિચાર ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોતી નથી. પ્રાણી પ્રતિચાર પ્રતિચાર સ્નાયુઓ વડે દર્શાવે છે. વનસ્પતિ પ્રતિચારમાં કહી શકીએ કે પ્રતિચાર માટે સ્નાયુઓ હોતા નથી. પ્રાણી પ્રતિચારમાં માહિતીના વહન માટે ચેતાપેશી હોય છે, જ્યારે વનસ્પતિ પ્રતિચારમાં માહિતીના વહન માટે કોઈ વિશિષ્ટ પેશી હોતી નથી. ત્યાર પછીનો ટોપિક પ્રાણીઓ અને અંતઃસ્ત્રાવો. એમાં પ્રશ્ન નંબર 1 નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. 33 લડોયા ભાગોની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવો ખાલી જગ્યા ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તો જવાબ આવશે એડ્રિનલ ગ્રંથિ.
34 નર અને માદામાં તરુણાવસ્થા દરમિયાન થતા જાતીય વિકાસ માટે અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા અંતઃસ્ત્રાવો જવાબદાર છે. તો ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આવશે, એટલે કે આપણે અહીં સુધારી દઈશું ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં જવાબ આપો. 35 મને ઓળખો. હું માનવમાં વામનતા અને મહાકાય માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છું. તો જવાબ આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો. 36 મને ઓળખો. હું પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવું છું. તો જવાબ લખવાનો રહી ગયો છે, પણ જવાબ આવશે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. જવાબ અહીં આવશે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, એટલે કે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એનો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37, રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જતા મારો સ્ત્રાવ શરૂ થાય છે. ઇન્સ્યુલિન. 38 હું નરમાં પ્રજનનનો વિકાસ તથા ઘેરા અવાજ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ છું. જવાબ આવશે શુક્રપેન. 39 જો તમારા આહારમાં મારી ઉણપ છે તો તમારું ગળું ફૂલી જાય છે. જવાબ આવશે આયોડિન. પ્રશ્ન નંબર 3, નીચેના જોડકા સાચી રીતે જોડો. નંબર 1, શરીરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ થવું. જવાબ આવશે ઇન્સ્યુલિન, એટલે કે વિકલ્પ સી. નંબર 2, કાર્બોદિત પ્રોટીન ચરબીનું ચયાપચય. જવાબ આવશે થાઇરોક્સિન, એટલે કે બી. નંબર 3, પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા ઉત્તેજતો અંતઃસ્ત્રાવ, એટલે કે જવાબ આવશે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, એટલે કે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં જવાબ આપો. 41 નીચેના આવર્તનના પ્રકારો માટે યોગ્ય ઉદાહરણ આપો. જલાનુવર્તન. વનસ્પતિના મૂળનું પાણીના સ્ત્રોત તરફ વૃદ્ધિ. રસાયણાવર્તન. પરાગનલિકાની બીજાંડ તરફ થતી વૃદ્ધિ. ભૂ આવર્તન. મૂળનું ગુરુત્વાકર્ષણની દિશામાં નીચેની તરફ, એટલે કે જમીનમાં વૃદ્ધિ. 42 હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવોનું નામ આપી તેની ક્રિયાવિધિ સમજાવો. તો અંતઃસ્ત્રાવ આવશે એડ્રેનાલિન, અને એની ક્રિયાવિધિ, જ્યારે શરીરમાં એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય છે ત્યારે તે સીધો રુધિરમાં ભરે છે. તે હૃદય પર અસર કરી ધબકારા વધારે છે, જેથી સ્નાયુઓને વધુ ઓક્સિજન મળે. પાચન તંત્ર, ત્વચામાં રુધિરનો પ્રવાહ ઘટે છે. રુધિર મુખ્યત્વે કંકાલ સ્નાયુઓ તરફ વળે છે. આ પ્રતિચાર શરીરને કટોકટી સમય માટે તૈયાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્રકરણનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરજો, આપણા મિત્રોને પણ લિંક મોકલજો. ફરી મળીશું નવા વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.